ની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે વાનગી શીતલબેન આપણા માટે લાવ્યા છે એનું નામ છે પીનટ ચાટ. તો ચાલો એની પણ શરૂઆત કરીએ. તો શીતલબેન, આપણે બાસ્કેટ ચાટ કે પછી બીજા પ્રકારની પણ ચાટ ને ભેલ ને એ બધું તો નોર્મલી આપણે ખાતા હોઈએ, પણ આજે તમે પીનટ ચાટ લઈને આવ્યા છો, તો એના વિશે થોડું આપણા વ્યુઅર્સને જણાવો. ચાટ તો આપણે ઘણી બધી ખાતા હોય, પણ અત્યારે ગરમીની સિઝન છે તો તળેલું ને એવું ઓછું ખાવા આપણે ભાવતું હોય, અને જે લોકો હેલ્થ કોન્શિયસ હોય એ લોકોને એમ કે એવું કંઈક ઓઇલ ફ્રી ને એવું મળી જાય તો એ લોકો ખુશ થઈ જાય. તો આજે આપણે પીનટ ચાટ એટલા માટે લીધી છે કે આમાં ઓઇલ આપણે કંઈ ઉપયોગ જ નહીં કરીએ, ઓઇલ ફ્રી છે. વાહ. હા, એટલે એમાં આપણે આ જે પીનટ છે એ આપણે સ્ટીમ કરીને લીધા છે, એટલે જે લોકોને એ તમે એક બાઉલ તમે પેટ ભરીને ખાઈ લો તો તમને જમવાની પણ જરૂર ન પડે. યસ, ઈચ્છા જ ના થાય તમને. ઈચ્છા જ ન થાય. હા, તો શીતલબેન, સૌથી પહેલા તો આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ કયા છે એ જોઈ લઈએ. તેના માટે આ લીલી ડુંગળી છે એ કટ કરીને રાખી છે, કાકડી છે, કાચી કેરી છે, ગાજર છે, કેપ્સિકમ છે, લીંબુ છે, દ્રાક્ષ છે, દાડમ છે, પછી મસાલા મરચું પાવડર છે, ચાટ મસાલો છે, શેકેલા જીરુંનો પાવડર છે, મરી પાવડર છે અને બ્લેક સોલ્ટ છે, સેવ છે, અને આ આપણે પીનટ ચાટ છે એટલે પીનટ આપણે સ્ટીમ કરીને રાખ્યા છે, અને ટમેટા છે અને તીખી મરચી છે. ઓકે. હા, તો હવે આપણે સ્ટાર્ટ કરશું. તેના માટે આપણે પહેલા પીનટ લઈ લઈશું. આ જે પીનટ છે એ ખૂબ જ એમાં પ્રોટીનની માત્રા છે. એ જેટલું તમને બદામમાં જેટલા બેનિફિટ્સ છે ને એટલા જ આમાં છે સિંગદાણામાં. એટલે જ કહેવાયું છે કે જે ગરીબ માણસ હોય ને એના બદામ છે આ. કેમ કે એટલા જ બેનિફિટ્સ છે આમાં. ઘણાને હિમોગ્લોબિનની ખામી હોય તો આનું સેવન કરે તો હિમોગ્લોબિન પણ આનાથી વધે છે, અને જેને હાડકા કેલ્શિયમ ઓછું છે, કેલ્શિયમ પણ સારી માત્રામાં છે. જેને કેલ્શિયમની ખામી હોય તો કેલ્શિયમ પણ આમાં મળી રહે છે, હાડકા પણ મજબૂત બને છે. અને મગફળી એવી વસ્તુ કે જે બધાને જ ભાવતી હોય. હા, અને આમાં આપણે સ્ટીમ કરીએ ને એટલે એનો સ્વાદ આખો ટેસ્ટ અલગ થઈ જાય. તો ચાલો હવે આ ટેસ્ટને આપણે જલ્દી માણીએ. અને તમે રોજ રાત્રે 8-10 તમે સિંગદાણા પલાળી અને સવારે ખાઓ તો ખૂબ બેનિફિટ્સ છે એના. અને આ તો લગભગ બધાના ઘરમાં હોય જ છે. અમુક વસ્તુ હોય કે ના હોય ઘરમાં. જે બદામ છે તો ઘણીવાર ના હોય કોઈના ઘરમાં, પણ સિંગદાણા તો બધાના ઘરમાં હોય જ હંમેશા. હવે એમાં આપણે જે લીલી ડુંગળી છે એ એડ કરશું. કાકડી અને કેરી એડ. કેરીની અત્યારે સીઝન છે એટલે લીધી છે, નહીતર ના હોય તો ચાલે. તમારે ઘરે કોઈ ગેસ્ટ આવ્યું હોય ને તમે આ સલાડ, જો ઉનાળામાં એવું થાય કે અમુક તમને વેજીટેબલ ના મળતા હોય તો પછી ગાજર ને એવું ઉનાળામાં સારું, કોબી ને ગાજર ને એટલું સારું ના આવતું હોય, તો તેના બદલે તમે આ પીનટ સલાડ કરશો ને તો બધાને ખૂબ ભાવશે. વાહ. અને ખૂટી પણ શકે એની સંભાવના ખરી. એટલે આ સલાડ તરીકે પણ કામ આવશે, ચાટ તરીકે પણ કામ આવશે, તમે જમવામાં સાઈડ ડિશમાં પણ લઈ શકો, અને તમે સાંજના તમે નાસ્તામાં પણ તમે આના ખાઈ શકો. લઈ શકીએ આપણે. બિલકુલ. અને ઉનાળામાં આપણને કઈ ભારે ખાવાની ઈચ્છા ના થતી હોય તો એક વસ્તુ બનાવી દીધી ને તો ખરેખર બહુ ચાલે. અને આ ગાજર અને કેપ્સિકમ છે એ એડ કરશું, કારણ કે ઉનાળામાં બધા અમુક હવે તો બધી સિઝનમાં આવતા જ હોય છે બધા વેજીટેબલ, પણ ઉનાળામાં શું રસા વગરના હોય, એટલે એમાં તમને મીઠાશ, કુદરતી મીઠાશ હોય ને એ ના આવે. તમને એમ લાગે છે કે ખાધું છે પણ એના બેનિફિટ્સ તમને ના મળે કાંઈ. આ ટમેટા ને તીખા મરચું એડ કરશું, અને દાડમ અને દ્રાક્ષ. દ્રાક્ષ અત્યારે સીઝન છે એટલે લીધી છે. હવે આપણે કોથમરી એડ કરીશું. દ્રાક્ષ સિવાય બીજું કોઈ ફ્રૂટમાં બી આપણે એડ કરવું હોય તો કરી શકીએ. જો તમારે
શિયાળામાં જામફળ આવતા હોય તો જામફળનો તમે બિયા કાઢી અને તમે એમાં ઈ પણ એડ કરી શકો. ગ્રીન એપલ છે તો ઈ એડ કરી શકીએ. એટલે ઈ બધું તમને સીઝન પ્રમાણે આવતું હોય તમે બધું એડ કરી શકો. બિલકુલ. હવે આપણે મસાલા લઈશું. તેમાં આપણે બ્લેક સોલ્ટ છે એ એડ કરશું. આમાં એવું છે કે આ તમારે આમાં આપણે બીજા કંઈ આપણે ઓઇલ કે એવું કંઈ છે નહીં, એટલે આપણે મસાલા આપણે ચડિયાતા એડ કરશું ને એટલે તમને એવું કંઈ લાગશે જ નહીં, એકદમ ટેસ્ટી લાગશે. ચાટ મસાલો એડ કરશું. મારા ઘરે ગેસ્ટ આવ્યા હોય અને હું આ બનાવું પીનટ સલાડ એટલે એ સલાડ ખતમ થઈ જ જાય. છેલ્લે લેડીઝ ના ભાગે તો બહુ ઓછું હોય. આપણે જીરું પાવડર એડ કરીએ અને હવે મરી પાવડર અને મરચું પાવડર. હવે આપણે લીંબુનો રસ એડ કરશું, કેમ કે આનો સેજ ટેંગી ટેસ્ટ હશે તો જ વધારે મજા આવશે. હવે આપણે મિક્સ કરીશું. આવી રીતે તમે મકાઈની પણ ચાટ બનાવી શકો. ઓકે. આમ જોતા આપણને આમ સલાડ નું સલાડ લાગે અને જ્યારે આપણે ટેસ્ટ કરીએ તો ચાટ સ્વરૂપે આપણે મજા આવે. આ તમે સવારે નાસ્તા પણ લઈ શકો, બપોરે જમવામાં સાઈડ ડિશ તરીકે લઈ શકો, ઇવનિંગ નાસ્તામાં પણ ચાલે. ચાલે. ને અત્યારની જનરેશન તો આ બધું ખાય, એ લોકોને અત્યારે આ ભાવે, કારણ કે ઓઇલ વાળું હોય તો કહેશે ભાઈ એવું નથી ખાવું. આ જે સ્પ્રાઉટ્સ ની ચાટ છે અત્યારે બધાને એવું વધારે ભાવે. અમુક વાર એવું પણ કરી શકાય કે ફણગાવેલા મગ જો હોય તો એના પણ આપણે ચાટ કરી શકીએ. મઠ, ચણા એનું બહુ સરસ બને. યસ. અને આને આવી રીતે ચાટ બનાવીને આપણે ઓલા બાસ્કેટ બનાવી તો તેમાં પણ સર્વ કરી શકીએ. બિલકુલ. આપણું રેડી થઈ ગયું છે, હવે સર્વ કરીશું. એટલે એકદમ આપણો પૌષ્ટિક હેલ્ધી એવો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. તમારા ઘરે પણ વીકમાં એકવાર તો બનતું હશે. હા, કેમ કે મારો બાબુ છે ને એ જીમ કરે પછી આવું જ ખાય. અચ્છા. સવારે નાસ્તા મગ, મઠ, ચણા, કાઉ પીનટ સલાડ, સવારે એને બ્રેકફાસ્ટમાં એવું જ કરે. એટલે આખો દિવસ એનર્જી વાળો રહે. એનર્જી વાળું. આનું ચણા ચાટ પણ એને ભાવે, આ કાળા ચણા આવે એનું ચાટ પણ એને ભાવે. ઓકે. પછી રાજમાનું. અરે વાહ. હા, રાજમા બાફેલા રાજમાનું પણ એને ભાવે. પછી ક્યારેક એવું હોય ને તો આપણે પનીરના નાના નાના ટુકડા કરી અને એ પણ એડ કરી દો. વાહ. એટલે એકદમ સાત્વિક ને પૌષ્ટિક અને પાછું સ્વાદિષ્ટ. હવે આપણે માથે સેવ છાંટશું. કોથમરી છાંટશું. રેડી છે આપણું પીનટ ચાટ. વાહ, ખૂબ ખૂબ આભાર આ વાનગી આપણા ઓડિયન્સ સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, એકદમ હેલ્ધી, પૌષ્ટિક, સાત્વિક એવું આપણું આ મસ્ત મજાની વાનગી આપના માટે રેડી થઈ ગયું છે, પીનટ ચાટ. તો તમે પણ ટ્રાય કરવાનું ભૂલતા નહીં અને સ્વાદને માણવાનું ભૂલતા નહીં. દર્શક મિત્રો, તમને પણ ડેલી કંઈક ને કંઈક નવી નવી વાનગી બનાવવાનો શોખ છે?
ચટપટી ટેસ્ટી મસાલેદાર વાનગી બનાવવાનું પેશન છે તો તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના નવા મહેમાન. હવે તમને એવું થતું હશે કે એના માટે મારે કરવાનું શું, એની પ્રોસેસ શું છે, તમે રીત તો જણાવો અમને. તો કરવાનું માત્ર એટલું જ છે કે તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર જે નંબર જોઈ શકો છો તેના પર કોલ પણ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો કોની રાહ જુઓ છો? આજે જ રજિસ્ટ્રેશન કરાવો અને તમે પણ બની શકો છો મંતવ્ય ન્યૂઝના નવા મહેમાન. દર્શક મિત્રો, મળીએ છીએ આપણે નેક્સ્ટ એપિસોડમાં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by વર્મોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. ગુડ બાય. પીનટ ચાટ બનાવવાની સામગ્રી: 1 નંગ નાની કાકડી, 1 નંગ ગાજર, 1 નંગ કેપ્સિકમ, 1 ડુંગળી, 2 લીલા મરચાં, 1 નંગ ટામેટું, 4-5 દ્રાક્ષ, 1 ચમચી સમારેલી કાચી કેરી, 1 કપ દાડમના દાણા, 1 લીંબુ, 1 ચમચી મરચું પાવડર, 1 ચમચી મરી પાવડર, 1 ચમચી ચાટ મસાલો, 1 ચમચી સંચળ, મીઠું સ્વાદ અનુસાર.